તો ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જુદા હોય છે. કઈ રીતે જુદા હોય છે? સિમ્પલ. તમે જુઓ, પહેલા તો હું તમને કલરની વાત કરું તો અહીંયા જે સંકીર્ણ આપ્યું છે CrH2O 6 times Cl3, બરાબર. આ જે સંકીર્ણ છે એ વાસ્તવમાં જાંબલી રંગનું સંકીર્ણ હોય છે, બરાબર. તમે જોઈ શકો છો જાંબલી રંગનું સંકીર્ણ જોવા મળે છે. એમાં ખાલી લિગેન્ડનું સ્થાન બદલાઈ ગયું, એક લિગેન્ડ અંદર ક્લોરીન આવી ગયો, એમાં સંકીર્ણનો રંગ ભૂખરા લીલા રંગનો થઈ જાય છે. કેવો લીલો? ભૂખરો લીલો. ઓકે, તો આમ ભૂખરા લીલા રંગનું સંકીર્ણ બની જાય છે. તો બંને સંકીર્ણ એના ભૌતિક ગુણધર્મો કેવા થયા? જુદા. તમને ચર્ચા નથી કરી પણ એના રાસાયણિક ગુણધર્મો પણ બદલાઈ જાય. કઈ રીતે? જો બંને સંકીર્ણમાં વધુ માત્રામાં સિલ્વર નાઇટ્રેટનું જલીય દ્રાવણ ઉમેરો, બંને સંકીર્ણમાં વધુ માત્રામાં સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ ઉમેરો તો જેટલા ક્લોરીન બહાર હોય એનું જ આયનીકરણ થાય ને. તો પહેલા સંકીર્ણમાં 3 મોલ AgCl ના અવક્ષેપ પ્રાપ્ત થશે, જ્યારે બીજા સંકીર્ણમાં 2 મોલ AgCl ના અવક્ષેપ પ્રાપ્ત થશે. તો રાસાયણિક ગુણધર્મો પણ જુદા, ભૌતિક ગુણધર્મો પણ જુદા. તો આ સમઘટકતાને દ્રાવક મિશ્રણ સમઘટકતા કહેવામાં આવે છે. કઈ સમઘટકતા કહેવાય? દ્રાવક મિશ્રણ સમઘટકતા, બરાબર. જ્યારે પાણી જેવા ઘટકો દ્રાવક તરીકે હોય ત્યારે તે પાણીના અણુ સીધા ધાતુ આયન સાથે પણ જોડાઈ શકે અથવા અને તેઓ મુક્ત દ્રાવકના અણુ તરીકે પણ વર્તે. આવી સમઘટકતાને દ્રાવક મિશ્રણ સમઘટકતા કહે છે. વન ટાઈપ ઓફ આયનીકરણ કહેવાય. કેમ? કારણ કે જો અંદરનો લિગેન્ડ બહાર આવ્યો, બહારનો આયન અંદર ભાઈ લિગેન્ડ બન્યો, બરાબર. તો આટલી સમઘટકતા તમારે ભણવાની છે. ટોટલ 4: બંધનીય, સવર્ગ, આયનીકરણ અને દ્રાવક મિશ્રણ સમઘટકતા. ઓકે.